જે રીતે જોઈ રહ્યા છે કોટનનો આઉટલુક આપણે આવતું જોઈ રહ્યા છે કે કઈ રીતનું ઉત્પાદન અને કન્ઝમ્પશન છે રહી શકે છે, તો આપની પાસેથી જાણવા માંગીશ કે 2025-26 માટે કોટનનું ઉત્પાદન અને કન્ઝમ્પશન કેવું રહી શકે છે. ગુડ મોર્નિંગ જર્નાબેન. આ વર્ષે જે કોટનનું પ્રોડક્શન છે એ થોડું પાછલા વરસાદથી થોડી ક્વોલિટી ખરાબ છે, પણ ક્વોન્ટિટીમાં કોઈ બહુ ફરક નથી. જે અમે ક્રોપ મૂક્યો છે 309 લાખ ગાંસડી, 310 લાખ ગાંસડી, એ ગયા વર્ષની એકદમ નજીક જ છે 312 લાખ ગાંસડી. એટલે આપણે એમ કહી શકીએ ગયા વર્ષ જેટલું ઉત્પાદન તો થઈ જશે. થોડી ક્વોલિટીમાં ખરાબ છે આ વર્ષે, વરસાદ પડવાથી થોડું આરડી ઓછી થઈ છે કોટનમાં. એટલે પ્રોડક્શન ગયા વર્ષ જેટલું જ છે, પણ કન્ઝમ્પશનમાં ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. જે ગયા વર્ષે અમારું કન્ઝમ્પશનનું એસ્ટિમેશન હતું 314 લાખ ગાંસડી, એ આ વર્ષે 295 લાખ ગાંસડીનું એસ્ટિમેશન કર્યું છે. કન્ઝમ્પશન ઘટવાના 2-3 મેઇન કારણ છે ઝરણાબેન. એક તો ટેરિફ જે લાગ્યું છે યુએસએનો, એને લીધે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટો એને લીધે આપણને ઘણું નુકસાન થયું છે, તો મિલોએ કન્ઝમ્પશન ઘટાડી નાખ્યું છે. અને બીજું, જે મેનમેડ ફાઇબર પર પણ 2 રિલીફ આવી છે. જે જીએસટી 18% હતું એ 5% થઈ ગયું. અને હમણાં 1 મહિના પહેલા ગવર્મેન્ટે ટેક્સટાઇલને હેલ્પ કરવા માટે જે મેનમેડ ફાઇબર પર ક્યુસીઓ હતો, ક્વોલિટી કંટ્રોલનો જે હતું, એ પણ કાઢી નાખ્યું છે. એ કાઢવાથી હમણાં અમે એમ સાંભળ્યું કે લગભગ 5000 કન્ટેનર ઇમ્પોર્ટ થઈ રહ્યા છે આ મેનમેડ ફાઇબરના. તો આનું કન્ઝમ્પશન વધશે અને કોટનનું કન્ઝમ્પશન ઘટશે એવું અમારું ધ્યાન છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી કોટનનું કન્ઝમ્પશન છે એ કેમ ઘટી રહ્યું છે એની ખાસ કરીને વાત કરી છે. અને ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન ગયા વર્ષની સરખામણીની આસપાસ જ રહી શકે છે, ક્વોલિટી થોડી ઓછી થતી આપણને દેખાઈ શકે છે. પણ મહત્વનો સવાલ અતુલજી એ પણ રહ્યો છે કે સીએઆઈ મુજબ કોટનનો ક્લોઝિંગ સ્ટોક જે છે એના પર આપણે નજર કરીએ તો લગભગ 107 લાખ બેલ્સ જેટલો છે. અને આપણે જોઈએ તો ઇન્ડિયાની જે મિલ્સ છે એ વધુ 50 લાખ બેલ્સ ઇમ્પોર્ટ કરવા જઈ રહી છે, તો આવું કેમ? જી, એમાં જે ગવર્મેન્ટની પોલિસી છે ને એને લીધે આટલું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. ગવર્મેન્ટ સીસીઆઈ દ્વારા ખરીદી કરે છે લગભગ 1 કરોડ ગાંસડીની, અને એ ગોડાઉન કરી દે છે. એ માલ 6 મહિના સુધી વેચવા કાઢતી નથી. અને જ્યારે વેચવા કાઢે છે ત્યારે બી એ આપણી ઇન્ટરનેશનલ માર્કેટ કરતાં એના ભાવ બહુ ઊંચા હોય છે. એને લીધે હવે મિલો તો 6 મહિના વાટ ન જોઈ શકે, એટલે મિલો ઇમ્પોર્ટ કરી લે છે. એનું આપણા ફાર્મરને અને આપણા દેશના જીનર એ બધાને બહુ નુકસાન એને લીધે થઈ રહ્યું છે. આટલું ઇમ્પોર્ટ થવાથી આપણા દેશમાં જે ફોરેન એક્સચેન્જનો આટલું પ્રોબ્લેમ છે, અને આપણે ત્યાં આટલું 100 લાખ ગાંસડી લગભગ ક્લોઝિંગ સ્ટોક થવા જઈ રહ્યું છે, તો પણ આપણે 50 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરીએ છીએ. એ ગવર્મેન્ટને ધ્યાનમાં આવ્યું નથી કે આટલું આપણે ત્યાં પડેલું છે તો પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એનું નુકસાન ફાર્મરને આવનારા વર્ષોમાં બહુ મોટું નુકસાન થશે. કારણ કે દેશમાં જો આટલો સ્ટોક, બફર સ્ટોક, જો ક્લોઝિંગ સ્ટોક રહે તો ખુલતી બજારમાં આવતા વર્ષે ફાર્મરને ભાવ નહીં મળે. અને હમણાં પણ જુઓ તો રોજની 40-50 હજાર ગાંસડી ઇમ્પોર્ટનું શિપમેન્ટ આવી રહ્યું છે. એને લીધે જે આપણા ગયા વર્ષના ભાવ હતા 56,000, એ હમણાં 52,000ના ભાવ થઈ ગયા છે. તો 10% તો ભાવમાં ઘટાડો આ વર્ષે બી જોવા મળ્યો છે. તો બધાને આ ઇમ્પોર્ટને લીધે નુકસાન થઈ રહ્યું છે. એટલે ગવર્મેન્ટનું ધ્યાન નથી કે આપણે ત્યાં આટલું મોટું રૂનું ઉત્પાદન છે, આટલું મોટો ક્લોઝિંગ સ્ટોક 100 લાખ ગાંસડીનો છે, અને તો પણ સીસીઆઈ 6 મહિના સુધી માલ નથી વેચતું. એનું પરિણામ ખેડૂતોએ ભોગવવું પડશે. જી. ઓકે, તો ખાસો એવો સ્ટોક આપણી પાસે છે, છતાં આપણે અહીંયાથી ઇમ્પોર્ટ થતા જોઈ રહ્યા છે. એનું એક દૂરગામી અસર પણ દેખાઈ શકે છે, અને અત્યારે પણ આપણે કિંમતોમાં ઘટાડા સ્વરૂપે એની અસર જોઈ રહ્યા છે. બીજો એક કોટનને લગતો મહત્વનો પ્રશ્ન એ છે ગણાત્રા સાહેબ કે
આપણા દેશમાં જે યીલ્ડ છે અન્ય દેશોની સરખામણીમાં ઓછી લાગી રહી છે કોટનની. જ્યારે આપણે વાત કરીએ તો લગભગ 440 કિલો પ્રતિ હેક્ટરની જેટલી યીલ્ડ આપણે ત્યાં મળતી હોય છે. તો આપણી યીલ્ડ ઓછું હોવાના કયા કારણો? જી, બહુ સારો ક્વેશ્ચન છે. આપણી યીલ્ડ 440 કિલો છે, જ્યારે બ્રાઝિલની યીલ્ડ 2000 કિલો છે, ઓસ્ટ્રેલિયાની યીલ્ડ 2200 કિલો છે, ચાઇના, યુએસએ એ બધાની યીલ્ડ 1200 થી કરીને 1800 કિલોની છે. આપણી યીલ્ડ બહુ ઓછી છે, એનું ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. ગવર્મેન્ટ નવી સીડની ટેકનોલોજી આપતી નથી. આપણી જે સીડની ટેકનોલોજી છે એ 2002-2003ની ટેકનોલોજી છે, અને નવી સીડની ટેકનોલોજી ન આપવાથી આ નુકસાન થઈ રહ્યું છે. અને ઉત્પાદન નહીં વધતા આપણે આજે ઇમ્પોર્ટ કરવું પડે છે, અને ખેડૂતોને બહુ નુકસાન થઈ રહ્યું છે. ગવર્મેન્ટ ખેડૂતોને જે નુકસાન થાય છે એ એમએસપી વધારીને એને થોડોક ફાયદો કરાવી શકે છે, પણ એમએસપી વધારવાથી ખેડૂતોને ફાયદો નહીં થાય. જો ઉત્પાદન ખેડૂતોનો ન વધે તો પ્રોબ્લેમ રહેશે. એની માટે અમે ઘણી રજૂઆત કરી છે ગવર્મેન્ટને કે નવી સીડ ટેકનોલોજી આપવામાં આવે, પણ ગવર્મેન્ટના કાનમાં અથડાતું ને બહાર નીકળી જાય છે, પણ અમારી માંગ પૂરી થતી નથી. એને લીધે જ્યાં સુધી સીડ નહીં બદલે અને પ્રોડક્શન નહીં વધારીએ ત્યાં સુધી આખી ઇન્ડસ્ટ્રીને, જે આખી ચેઇન છે, ફાર્મર, ટ્રેડર, જીનર્સ, બ્રોકર, મિલવાળા, કોઈને આ ઇન્ડસ્ટ્રીમાં પ્રોફિટ થઈ શકે એવું નથી જ્યાં સુધી સીડ નહીં બદલે ત્યાં સુધી. એ ગવર્મેન્ટે આના વિશે સિરિયસલી વિચારવું પડશે. ફક્ત એમએસપી વધારવાથી ખેડૂતને ફાયદો નહીં થાય. ખેડૂતને પ્રોડક્શન વધારવું બહુ જરૂરી છે. જી ઝરનાબેન. ઓકે, તો આપણે આ કોટન ઇન્ડસ્ટ્રીને લગતી વિવિધ સમસ્યાઓને સ્પર્શવાની કોશિશ કરી રહ્યા છે. અને સીડની જ્યારે આપણે વાત કરી, યીલ્ડ જે છે આપણે ત્યાં ઓછી દેખાઈ રહી છે, તો નવી ટેકનોલોજીના નવા સીડની હવે અહીં આગળથી આપણને જરૂર છે, જે અંગેની રજૂઆતો પણ થઈ રહી છે. ગણાત્રા સાહેબ, આના આગળના પ્રશ્નની ચર્ચામાં આપણે જણાવ્યું કે ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે ખાસો એવો વધારે છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો 40 લાખ બેલ્સ જેટલો આપણી પાસે સ્ટોક રહેતો હોય છે, પણ આ સિઝનમાં આ સ્ટોક 107 લાખ બેલ્સ જેટલો વધી ગયો. તો આ મોટા ઉછાળાનું કારણ શું? જી, આમાં એક જ મેઇન ઉછાળાનું કારણ છે કે આપણું જે પ્રોડક્શન કોટનનું અને કોટનનું કન્ઝમ્પશન છે એ બેવ સેમ છે. 5 લાખ ગાંસડી અહીંયા ત્યાં, એ લગભગ 310 લાખ ગાંસડીનું આપણું પ્રોડક્શન હોય છે, અને લગભગ સેમ 310 લાખ ગાંસડીનું આપણું કન્ઝમ્પશન છે. પણ છેલ્લા 2 વર્ષમાં, ગયા વર્ષે આપણે 41 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરી, અને આ વર્ષે અંદાજિત 50 લાખ ગાંસડી ઇમ્પોર્ટ કરશું. તો જે આ 2 વર્ષમાં 90 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થયું કોટન, એને લીધે આપણી કોટનની બેલેન્સ શીટ જે છે એ 100+ લાખ બેલ્સ ક્લોઝિંગ બતાવે છે. તો મેઇન કારણ આનું ઇમ્પોર્ટ વધવાનું છે. આપણે છેલ્લા 100 વર્ષમાં કોઈ વખત 20 કે 15 કે 20 લાખ ગાંસડી કરતાં ઇમ્પોર્ટ વધારે કર્યું નથી, પણ ગયા વર્ષ 40 લાખ અને આ વર્ષે 50 લાખ, એમ બે મળીને 90 લાખ ગાંસડીનું જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ઇન્ડિયામાં, એને લીધે ક્લોઝિંગ સ્ટોક આપણો 100+ લાખ. જી,